પરમ સુખ તો ભગવાનનું ભજન છે. બીજા બધા સુખો તો ક્ષણ છે, બીજા બધા સુખ તો ખાલી મુક્તિ કહેવાના. એકો ના આવે કામજી, સાચા સગા છો તમે શ્રીનાથજી. બીજું એક કોઈ ભજન, એક કોઈ સુખ કામ ના આવે. કરોડો રૂપિયાની સંપત્તિ હોય, લાખો રૂપિયાના બંગલા હોય, ગમે એટલા મોંઘા ઘરેણા હોય, એમાંથી એક નખ જેટલું તમારી હારે આવે નહીં. પણ ભાવે કભાવે લીધેલું નામ ગમે ત્યાં લીધું હોય, પણ જેથી મરો તેથી તમારી મોર થાય કે આને નામ લીધું છે. જે ખાઈ ખાઈને મરી ગયા છે એને કોઈ યાદ નથી કરતું, જેને ખવડાવ્યું છે એને લોકો કોઈ ભૂલતા નથી. અને આ બધું ક્યારે થાય? બધી કહેતો હા, મર્યા પછીનું સન્માન કેવું હશે જાણવા. બધી જીવનમાં ક્યારેક ગુજરી જવું પડે. મોઢે તો ઘણી વખત દીકરા માર્યા વખાણ થાય, પણ એને એટલા માટે હું ઘણી વખત કહું કે આપણા વખાણ ન કરે ને તો કાંઈ ઉપાધિ કરવાની નથી, પણ આપણે ઊભા થઈને ત્યારે રાજી ન થવા જોઈએ. હાશ માંડ ગયા. વખાણ ન કરે તો ઉપાધિ નહીં કરો. વખાણ તો ઘણી વખત દુનિયા છે ભગવાન. તમે ગમે એટલા હારા હશો ને તો 5 માણસ એવા છે ને તમે દીઠાય ગમતા. હા, તમારી અંદર એકોય અપલખણ નથી તો 5 જણા એવા છે કે આપણને જોઈને હચોડી મજા આવતી નથી. ને તમે ગમે એટલા નબળા હશો ને તો 5 જણા એવા છે એને તમારી વિના આંખ ઉઘડતી નથી. આ તો આ સંસારનો નિયમ છે ભગવાન.